बता देना। थोड़ा ऊपर मतलब कैमरा है मेरे आँख ऐसे। हाँ નમસ્કાર મિત્રો, बोलो। હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ડિજિટલ थोड़ा પ્લેટફોર્મ। આજે ऊपर આપણે વાત કરવાના છીએ હાલમાં સમગ્ર आईफोन। દેશભરમાં જે એક સૌથી ગંભીર મુદ્દો ચાલી રહ્યો છે, રામ મંદિરમાં દાન ચોરી કેસનું, અને એ કેસમાં અત્યાર સુધી શું શું નવી માહિતીઓ સામે આવી શકી છે, શું શું નવા અપડેટો સામે આવ્યા છે, આ તમામ વિષયો ઉપર આજે આપણે વાત કરવાના છીએ અને હું તમને એક એક કરીને જણાવીશ કે એમાં અત્યાર સુધી શું શું પ્રોસેસ થઈ। મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ આ વિવાદ જે શરૂ થયો અને વિવાદ શરૂ થયા અને એના પછી સૌથી પહેલી વાર જ્યારે ફરિયાદ નોંધાઈ તે 25 તારીખે 25 જૂને ત્યાં મંદિરના જે એક સભ્ય છે તે મંદિરના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી અને એફઆઈઆર દાખલ થયાના પછી તેમાં જણાવી દઈએ કે 8 લોકો સહિત અને એક એમાં સૌથી મેઇન જે મહત્વનું નામ છે તે રામશંકર યાદવ સહિત 8 ના એમાં નામ હતા, એટલે કે ટુન્નુ યાદવ સહિત એમાં 8 ના નામજોગ ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ નોંધાયા પછી પોલીસે સમગ્ર કાર્યવાહી કરીને એ 8 લોકોને ઝડપી પાડ્યા અને ઝડપી પાડીને તમામ તપાસ હાથ ધરવામાં આવી। મિત્રો, એ જે તપાસ ચાલી રહી હતી, પોલીસ તપાસ દરમિયાન સૌથી મહત્વનું જે સામે આવ્યું છે, પોલીસે અત્યાર સુધી ત્યાંના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થી લઈને તમામ જેટલા અલગ અલગ બેંકો છે અયોધ્યામાં તે તમામ ખાતાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે તમામ ખાતાઓમાં તપાસ હાથ ધરી અને એના પછી એક એક કરીને પુરાવાઓ ભેગા કર્યા। આ મામલો, સમગ્ર મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યો છે। સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ સમગ્ર બાબતની દલીલો ચાલી રહી હતી તે દરમિયાન ત્યાંથી વકીલ તરફથી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે, પરંતુ એક સૌથી જે મેઇન બાબત સામે આવી છે, ત્યાં સુપ્રીમ કોર્ટ તરફથી એવું કહેવામાં આવ્યું છે મિત્રો કે આને લઈને અને આ તપાસને ખાસ કરીને આની સુનાવણી કરવામાં આટલી ઉતાવળ શું કામ? ઉતાવળ કરવાની અત્યારે જરૂર નથી, એમાં તપાસ અત્યારે ચાલી રહી છે અને તપાસ કરવા માટેની પ્રક્રિયાઓ જે છે તે ચાલુ રહેશે। બીજી તરફ હું તમને જણાવી દઉં, એ જ દિવસે એટલે કે જે દિવસે ફરિયાદ નોંધાઈ અને ટુન્ના યાદવ સહિત જે લોકો ગિરફ્તાર થયા હતા તે લોકોને જ્યારે એ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, એ જ દિવસે સૌથી મહત્વની વાત એ આવી હતી સામે કે ટ્રસ્ટના ચંપત રાય અને ડોક્ટર અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું હતું। તો હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે એ લોકો ઉપર હવે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે, તમામ તપાસ હાથ ધરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક એ લોકોનું પણ સંડોવણી હોય તે પ્રકારના પણ હવે સામે આવી રહ્યું છે, કારણ કે સેમ એ જ દિવસે જ્યારે ફરિયાદ નોંધાઈ હતી ને એ જ દિવસે ક્યાંક ને ક્યાંક એ લોકોએ જે રાજીનામું આપ્યું તેને લઈને વિવાદ વકર્યો છે। અને આ જ વાત કરવા માટે મારી સાથે આજે અમારા ન્યૂઝરૂમથી જોડાયા છે અમારા હર્ષભાઈ, જે એન્કર છે હર્ષભાઈ, સ્વાગત છે આપનું અમારી સાથે આજની તમામ ચર્ચામાં। जी હર્ષભાઈ, આપણે વાત કરીએ જે અયોધ્યામાં રામ મંદિરને લઈને જે વિવાદ શરૂ થયો છે અને વિવાદ જે ચાલી રહ્યો છે, વિવાદને લઈને અને શું અત્યાર સુધી નવી માહિતીઓ સામે આવી છે? જી કિશનજી, આપણે જણાવી દઉં કે સૌથી પહેલા તો કે જે આ રામ મંદિર દાન ચોરીનો જે મામલો છે તે મામલો એક મામલો નથી, લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે, કારણ કે સૌથી વધુ હિન્દુ ધર્મના લોકો જે વિશ્વાસ કરી રહ્યા હતા આટલા વર્ષો પછી, 520 વર્ષ પછી જે રામ મંદિરનું નિર્માણ થયું અને આ રામ મંદિરના નિર્માણની અંદર અનેક કાર્યકર્તાઓએ જે પોતાના બલિદાન આપ્યા હતા અને આ બલિદાન સાથે આ આસ્થા સાથે જોડાયેલો વિષય છે, કારણ કે આપણે જણાવી દઉં કિશન કે જ્યારે આ મામલો સામે આવ્યો સૌથી પહેલા જ્યારે અખિલેશ યાદવે આ વિષય ઉપર ચર્ચા કરીને આ વિષયને પ્રકાશમાં લઈને આવ્યા અને આ સાથે જ તે તમામ મુદ્દાઓ ઉપર વાત કરી, કારણ કે આની અંદર જે ચંપત રાય છે, અનિલ મિશ્રા છે, આ તમામ જે સચિવ છે તેમને રાજીનામા તો આપી દીધા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 120 કરોડ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો આ વિષય છે। આ કોઈ નાનો મોટો વિષય નથી। આપને કદાચ ખ્યાલ હશે કે આ દાન ચોરી એટલે બહુ મોટો વિષય બની જાય છે અને આની સાથે રાજનીતિક સંબંધો પણ જોડાયેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે અને આવનારા સમયની અંદર જો ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। એવા મોટા ફેરબદલ પણ થવા જઈ રહ્યા છે, કારણ કે મોદીજીની કેબિનેટ જે છે તેમાં પણ ફેરબદલ થવા જઈ રહ્યા છે, કારણ કે આ તમામ વિષયો ઉપર જો જોવામાં આવે
તો સૌથી પહેલા આજે દાન ચોરીનો મામલો છે. દાન ચોરીની અંદર જેટલા લોકોએ રૂપિયા ખાધા છે એ તમામ લોકોને અત્યારે જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. એસઆઈટી નું ગઠન કરવામાં આવ્યું છે અને સાથે સાથે જેટલા પણ લોકો આની અંદર સંડોવાયેલા છે તે તમામ લોકોને સજા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જ્યારે યોગી આદિત્યનાથે એક મંચ પરથી પણ કહ્યું હતું કે તમામ જે આની અંદર સંડોવાયેલા જેટલા લોકો હશે તે બધાને જેલ પાછળ મોકલવામાં આવશે. પરંતુ નવા વળાંકો આવી રહ્યા છે, નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સૌથી મોટી બાબત એ છે કે ઉત્તર પ્રદેશની અંદર જે સચિવ છે તે તમામ આ વિષયો ઉપર અત્યારે હાલ જોઈ રહ્યા છે, જી તેમની નિગરાની કરી રહ્યા છે. જી જી આમાં એક વસ્તુ હજી મહત્વનું નીકળીને સામે આવ્યું છે. તેમાં મારી પાસે જે આખો ડેટા છે ને, ડેટા રિપોર્ટના હિસાબે આપણે વાત કરીએ તો એમાં જે અયોધ્યાના વકીલો છે તે લોકોનું પણ મહત્વનો એક નિર્ણય સામે આવ્યું છે. અયોધ્યાના જે વકીલો છે તે લોકો કહી રહ્યા છે કે આ કેસમાં જેટલા લોકો પણ સંડોવાયેલા છે એ લોકોના જે કેસ છે તે અમે નહીં લડીશું, કારણ કે શ્રદ્ધા સાથે જોડાયેલી વસ્તુઓ છે અને આરોપીઓનો કેસ નહીં લડવાનો એ લોકોએ અત્યારે નિર્ણય લીધો છે. બીજી તરફ આપણે વાત કરીએ બાર એસોસિએશનની માંગ વિશે, તો બાર એસોસિએશને પણ મહત્વની માંગ ત્યાં જણાવી છે અને બાર એસોસિએશનની માંગ છે કે ચંપત રાયને જેલમાં મોકલી દો અને એની સાથે સાથે અનિલ મિશ્રા, ગોપાલ રાવને અયોધ્યા છોડવાની એ લોકોએ માંગ કરી છે અને 3 દિવસનું એ લોકોએ અલ્ટિમેટમ આપ્યું છે. આ 3 દિવસની અંદર આ સમગ્ર કાર્યવાહી થવી જોઈએ. ચંપત રાયને જેલમાં ધકેલો અને એની સાથે સાથે અનિલ મિશ્રા, ગોપાલ રાવને અયોધ્યા છોડાવવાની જે એ લોકોએ માંગ કરી છે. 3 દિવસમાં જે લોકોની માંગણી નહીં સંતોષાય તો આવનારા સમયમાં તે લોકો ઉગ્ર આંદોલન કરવાની પણ તે લોકોએ ચીમકી ઉચ્ચારી છે. તો આ જે વકીલોનો નિર્ણય છે અને બાર એસોસિએશન તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને આપ કઈ રીતે જુઓ છો? જી બિલકુલ કિશન, આપને જણાવી દઉં કે જેવી રીતે કે બાર એસોસિએશનના જે વકીલો છે તેમને આ પ્રકારનું નિવેદન આપ્યું છે તે નિવેદન બિલકુલ સાચું છે. આરોપી છે અને દાન ચોરી કરી છે તો આ તમામ આરોપીઓના માટે કેસ ન લડવા જોઈએ, કારણ કે હું એક જો હિન્દુ છું અને આસ્થા સાથે જોડાયેલો આ મુદ્દો છે તો એક જ વસ્તુ સામે આવે છે, કારણ કે જે દાન છે તે દાનની કોઈ પણ પારદર્શિતા નથી હોતી. દાન લોકો લાખોમાં, કરોડોમાં અને અરબોમાં દાન કરતા હોય છે. આની કોઈ પહોંચ નથી બનતી. એટલા માટે જ આ વિષય વધુ વકર્યો છે, કારણ કે આવનારા સમયની અંદર રામ મંદિર ખૂબ જ મોટા દાનમાં જવાનું હોય તેવું પણ લાગી રહ્યું છે. અત્યારે દાનની જે આવક છે તે પણ ઘટી રહી છે. આ મુદ્દો જે સામે આવ્યો છે, પ્રકાશમાં આવ્યો છે, ત્યારથી જ રામ મંદિરના જે દાનની અંદર જે આવક આવતી હતી તે ઘટી ગઈ છે. તો આવા પ્રકારના જે કૃત્ય કરનારા લોકો છે તેના કેસ ન લડવા જોઈએ અને તે લોકોને કાયદેસરથી બહાર કાઢી મૂકવા જોઈએ અને યોગ્ય સજા આપવી જોઈએ. જી જી હર્ષ, આ જે રામ મંદિર છે તે રામ મંદિરને લઈને આપણા દેશમાં ઘણી બધી વખત બબાલો પણ સર્જાઈ. આપે પણ જોયું છે અને આપને કદાચ યાદ બી હશે. કાર સેવકોથી લઈને અત્યાર સુધી કઈ રીતે હિસ્ટ્રી રહી છે અને આટલો મોટો શ્રદ્ધાની મેઇન વસ્તુ છે અને તેવામાં આ પ્રકારે જ્યારે કોઈ કાંડ કરતું હોય છે કે આવા કૃત્યો કરતું હોય છે એની સાથે શું થવી જોઈએ અને શું સજા મળવી જોઈએ. એ લોકો જે સજા યોગ્ય છે, જે સજા પાત્ર છે તે લોકોને સજા મળવી જોઈએ. આ તમામ એ લોકોની માંગ છે, તો એના ઉપર તમે શું કહેશો? જી બિલકુલ કિશનજી, આપને જણાવું કે જ્યારે સજા તો ન્યાય તો દરેકને મળે છે ભારત દેશમાં, પરંતુ જે આ લોકોનું કૃત્ય છે, હવે આ લોકોને શ્રી રામ ભગવાન જ ન્યાય આપશે અને આ લોકોને સજા આપશે, કારણ કે જે પ્રકારનું આ લોકોએ કૃત્ય કર્યું છે તે બિલકુલ પણ ચલાવી લેવાય તેવું નથી. અને આવનારા સમયની અંદર આ લોકોએ કેટલી મોટી ચોરી કરી છે, કારણ કે હજુ તો આ જે મામલો છે તે એસઆઈટી ના અંતર્ગતમાં છે અને સાથે સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે અને સાથે સાથે આ મામલો જે છે કોર્ટમાં પણ પહોંચી ગયો છે. પરંતુ જ્યારે કોઈ એક આટલા મોટા આસ્થાનો વિષય હોય, રામ મંદિરનો મામલો છે અને કોર્ટમાં જાય છે, પહેલા પણ કોર્ટમાં હતો, નિર્માણ નતું પામ્યું મંદિર ત્યારે પણ કોર્ટમાં હતો મામલો અને હવે નિર્માણ પામી ગયું છે મંદિર. હવે તેના વિષયોને લઈને, ત્યાંની દાન ચોરીઓને લઈને મામલો કોર્ટમાં જઈ રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક
જે માણસ છે, વ્યક્તિત્વ છે, તેના સ્વભાવને લઈને આ બધા કામ જે થઈ રહ્યા છે તે ખૂબ જ ખોટા કામો થઈ રહ્યા છે કિશનજી. જી ધન્યવાદ હર્ષ, અમારી સાથે જોડવા માટે, આ તમામ માહિતીઓ આપવા માટે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં જે તપાસ થઈ રહ્યો છે, તપાસમાં શું નવા ખુલાસાઓ થાય છે અને હજી કેટલા મોટા પ્રમાણમાં આજે સમગ્ર દાન ચોરીની જે કૃત્ય કરવામાં આવ્યું છે તેમાં કેટલા મોટા પ્રમાણમાં દાન ચોરી થઈ છે તે તમામ હવે તપાસ પછી જ ખબર પડશે. અને કેટલા લોકોની હજી પણ એમાં સંડોવણી છે તે તમામ હવે તપાસ પછી જ ખબર પડશે. હાલ તમારી સાથે જોડવા માટે ધન્યવાદ અને આપ સૌને